નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાનું છે કે હવે ખેડૂતોને 4,000 રૂપિયા મળશે। તો મિત્રો, હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને છે તે 4,000 રૂપિયા જે પીએમ કિસાનનો હપ્તો હતો તેને 2,000થી વધારી અને 4,000નો કરી દેવામાં આવ્યો છે। તે બેંક ખાતામાં જમા થશે। 18મો હપ્તો આવ્યો ન હોય તો શું કરો? તો મિત્રો, 18મો હપ્તો ન આવ્યો તો શું કરવાનું થશે? અને 19મા હપ્તાની તારીખની જાહેરાત, તો મિત્રો 19મો હપ્તો છે એની તારીખની જાહેરાત પણ થઈ ગઈ છે। તો મિત્રો, જોઈશું આ વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, જે 2,000 રૂપિયાનો હપ્તો હતો તેની સહાય વધારી અને 4,000 રૂપિયા કરી દેવામાં આવી છે। તો હવે ખેડૂતોને દર મહિને છે દર 4 મહિને જે હપ્તો આવતો હતો 2,000નો તે હવે 4,000 રૂપિયા મળશે અને બેંક ખાતામાં જમા થશે। તો મિત્રો, 19મા હપ્તાની તારીખની જાહેરાત, તો મિત્રો 19મો હપ્તો છે તેની તારીખની જાહેરાત પણ થઈ ગઈ છે જે 5 ફેબ્રુઆરી 2025ના રોજ આવવાનો છે। તેના માટે પીએમ કિસાન કાર્ડ હોવું ફરજિયાત છે। 30 નવેમ્બર પહેલાં જો તમે પીએમ કિસાન કાર્ડ નહીં કઢાવ્યું હોય તો આ હપ્તાના લાભદાર નહીં થશો। તો પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે તેને આ પીએમ કિસાન કાર્ડ હતા ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટાર નામની ફાર્મર રજિસ્ટ્રી આઈ કાર્ડ છે તે કાઢવવું ફરજિયાત છે। તો 30 નવેમ્બર પહેલાં કઢાવવા નમ્ર વિનંતી છે। જો ખેડૂત મિત્રો 19મો હપ્તો 18મો હપ્તો આવ્યો ન હોય તો શું કરો? તો ખેડૂત મિત્રો, જો 18મો હપ્તો ન આવ્યો હોય તો તમારે ગૂગલ ક્રોમમાં પીએમ કિસાન સન્માન નિધિ એવું સર્ચ કરવાનું છે। ગૂગલ ક્રોમમાં પીએમ કિસાન સન્માન નિધિ છે સર્ચ કર્યા બાદ તમારે તેમાં વિલેજ ફાર્મર રજિસ્ટ્રી તેમાં બ્લોકમાં ક્લિક કરવાનું। બ્લોકમાં ક્લિક કર્યા પછી તેમાં તમારા ગામનું નામ સિલેક્ટ કરી અને જોવાનું રહેશે કે તમારું નામ તે લિસ્ટમાં છે કે નહીં। જો તમારું નામ તે લિસ્ટમાં નહીં હોય તો તમારે ફરીથી ફાર્મર રજિસ્ટ્રી છે તેને એક્ટિવેટ કરવાની રહેશે જેથી તમારું નામ તે લિસ્ટમાં આવશે અને રેશન કાર્ડ KYC પણ કરાવવું ફરજિયાત છે। તો ખેડૂત મિત્રો, આવી જ અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોમાં શેર કરજો। વિડીયો પસંદ કરે તો તેને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા। તો મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।